પીએમ નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 19 જૂન 2024 બુધવારના રોજ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું, ત્રીજી ટર્મ માટે શપથ લીધા બાદ 10 દિવસમાં મને નાલંદા જવાની તક મળી. આ સૌભાગ્ય છે મારું. હું તેને ભારતની વિકાસ યાત્રાના સારા સંકેત તરીકે જોઉં છું. નાલંદા માત્ર એક નામ નથી, તે એક ઓળખ છે, સન્માન છે. નાલંદા એક મૂલ્ય, એક મંત્ર, એક ગૌરવ, એક વાર્તા છે. નાલંદા એ સત્યની ઘોષણા છે. આગ ભલે પુસ્તકોને બાળી નાખે, પણ તે જ્ઞાનને નષ્ટ કરી શકતી નથી. કાર્યક્રમમાં સીએમ નીતિશ કુમારે કહ્યું, જૂની સરકારે સાંભળ્યું નહીં. તેમણે કહ્યું, તેણે યુનિવર્સિટીને ઘણી વખત વિનંતી કરી હતી. આ પહેલા વડાપ્રધાને લગભગ 15 મિનિટ સુધી 1600 વર્ષ જૂની પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના અવશેષોની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન 10 વાગ્યે ખંડેર પર પહોંચ્યા હતા. તેઓ ત્યાંથી 10:24 કલાકે રવાના થયા હતા. તે પછી વડાપ્રધાન પ્રાચીન નાલંદા યુનિવર્સિટી પહોંચ્યા હતા. ત્યાં તેમણે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરી દેશને સમર્પિત કરી હતી. પીએમ મોદીએ યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. પાવાગઢમાં હજુ ખંડિત મૂર્તિઓને લઈને આંદોલન શાંત પડ્યું નથી. ત્યાં બીજી ઘટના બની છે. પાલ વિસ્તારમાં આવેલા માણીભદ્ર રેસીડેન્સીની બહાર પશુનું માથું કાપીને ફેંકી દેવાની ઘટના સામે આવતા વિવાદ ઉભો થયો છે, જેના કારણે જૈન સમાજના મહારાજ તેમજ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પાલ વિસ્તારમાં માણીભદ્ર રેસીડેન્સીની આજુબાજુ ઘણા બધા જૈન દેરાસરો આવેલા છે અને અહીં મોટા ભાગે જૈન લોકો વસવાટ કરે છે. આ પ્રકારે પશુનું માથું કાપીને ફેંકવાની ઘટનાએ ફરી જૈન સમાજના લોકોની લાગણી દુભાવી છે. આજે સવારે એક વ્યક્તિ ત્યાંથી પસાર થતો હતો ત્યારે રેસીડેન્સીની બહાર પશુનું માથું ફેંકાયા હોવાની જાણ રેસીડેન્સીના લોકોને થઈ. તમામ લોકો તુરંત દોડી આવ્યા અને આસપાસના જૈન દેરાસરના મહારાજ સાહેબ પણ આવ્યા હતા. આ ઘટનાથી જૈન સમાજ ફરી રોષે ભરાયો છે અને આ કૃત્યને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં ડેમોલેશન અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત આજે તાલાલા તાલુકાના ઘુસિયા અને માલજી જવા ગામે કોમર્શિયલ રહેણાંક અને ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જેની વિગત જોઈએ તો ઘુસિયામાં 56 કોમર્શિયલ, 14 રહેણાંક અને 2 ધાર્મિક જગ્યાઓની આશરે 30,352 ચોરસ મીટર તથા માલજી જવામાં 24 કોમર્શિયલ, 2 રહેણાંક અને 1 ધાર્મિક જગ્યાની આશરે 3,500 ચોરસ મીટર જમીન સહિતના 99 દબાણો દૂર કરીને આશરે ₹5.52 કરોડની જમીન ખુલ્લી કરી છે. આજે બપોરના સમયે 7 જેસીબીની મદદથી વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ સાથે રસ્તા પર નડતરરૂપ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણ દૂર કરવા સમયે પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ પોલીસ અધિક્ષક વીઆર ખેંગાર, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ મકવાણા, તાલાલા મામલતદાર બીએચ કુબાવત, પીજીવીસીએલ સહિતના અન્ય વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાઉદી અરેબિયાના મક્કામાં હજ યાત્રાએ પહોંચેલા 550 યાત્રિકોના મોત થયા છે. 12 જૂનથી 19 જૂન સુધી ચાલનારી હજ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 577 હજ યાત્રિકોના મોત થયા છે. તેનું કારણ સાઉદી અરેબિયામાં પ્રચંડ ગરમી હોવાનું કહેવાય છે. સાઉદીના મક્કામાં તાપમાન 52 ડિગ્રી પર પહોંચી ગયું છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ મૃતકોમાં 323 ઇજિપ્તના નાગરિકો છે, જ્યારે 60 જોર્ડનિયન છે. આ સિવાય ઈરાન, ઇન્ડોનેશિયા અને સેનેગલના હજ યાત્રીઓના પણ મોત થયા છે. 2 આરબ ડિપ્લોમેટ્સે એએફપીને જણાવ્યું હતું કે મોટાભાગના મૃત્યુ ગરમીના કારણે થયેલી બીમારીના કારણે છે. ઇજિપ્તના વિદેશ પ્રધાને મંગળવારે જણાવ્યું હતું કે તેઓ સાઉદી સત્તાવાળાઓ સાથે મળીને ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છે. સાઉદી અરેબિયાએ કહ્યું કે અમે ગરમીના કારણે બીમાર પડેલા લગભગ 2000 હજયાત્રીઓની સારવાર કરી છે. 17 જૂને મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સાઉદી અરેબિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર મક્કામાં ક્લાઇમેટ ચેન્જની ભારે અસર થઈ રહી છે. અહીંનું સરેરાશ તાપમાન દર વર્ષે 0.4 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે. કચ્છના સૌરાષ્ટ્રને જોડતા નેશનલ હાઈવે 8A ઉપર આજે માળિયાના હરિપર નજીક વાહન અકસ્માતના કારણે કચ્છ તરફના માર્ગે અવરોધ ઊભો થતા 3 થી 4 કલાક સુધી 8 થી 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ભારે ઉકળાટ અને ગરમીના માહોલમાં ટ્રાફિક જામ વચ્ચે ફસાયેલા લોકોને મુશ્કેલીઓ પડી હતી. અંતે સુરજબારી ટોલ પ્લાઝાની હાઈવે પેટ્રોલિંગની ટીમ દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનને ક્રેનની મદદથી દૂર ખસેડી ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો. જોકે આ દરમિયાન લોકોના સમય શક્તિનો વ્યય થયો હતો. આ અંગે સ્થાનિકેથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છની ભાગોળે હરિપર બ્રિજ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર મોરબી તરફ જતી ટ્રક અચાનક બ્રેક થતા પાછળ રહેલું ટેન્કર તેમાં અથડાઈ પડ્યું હતું, જેથી માર્ગમાં અવરોધ ઊભો થતા 8 થી 10 કિમી લાંબો ટ્રાફિક જામ થયો હતો.
રાજ્યકક્ષાના પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી છે. 70 વર્ષીય ભીખુસિંહ ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને સવારે ચા નાસ્તો કરતા હતા ત્યારે એકાએક બીપી વધી જતા તેઓને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં ભીખુસિંહને બ્રેન સ્ટ્રોક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પહેલા 10 ફેબ્રુઆરી 2024ના રોજ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઇનોર બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, જેથી તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેઓને આઈસીયુમાં સારવાર આપવામાં આવી હતી. જામનગરના પસાયા બેરાજામાં ગામ ચલો અભિયાન કાર્યક્રમમાં હતા તે દરમિયાન રાત્રે તેઓને માઇનોર બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. 19 દિવસ સુધી સારવાર લીધા બાદ તેમને 29 ફેબ્રુઆરીના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ભીખુસિંહ પરમારની સરપંચથી શરૂ થયેલી રાજકીય સફર રાજ્યકક્ષાના મંત્રી સુધી પહોંચી છે. ભીખુસિંહ પરમાર 5 વાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. 1995માં પ્રથમવાર મોડાસા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. 2002માં તેઓ અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. રાજ્યમાં ચોમાસું વિધિવત આગમન થઈ ગયું છે, પણ હજુ બરાબર જામ્યું નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારથી નવસારી, સુરત, વલસાડ, ગીર સોમનાથ અને જૂનાગઢ સહિતના 6 જિલ્લામાં વરસાદી વરસી રહ્યો છે, જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના પલસાણામાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. બારડોલીના સ્ટેશન રોડ, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ, બાબીન ગામ અને ધામરોડ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. તો આ તરફ નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ગણદેવીના આસપાસના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. સાથે જ બિલીમોરા શહેરમાં પણ મેઘમહેર થઈ હતી. તો સુરતના પલસાણામાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ તથા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતાઓ છે. ગઈકાલે વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 1400 બેઠકો વધારવાનો નિર્ણય કર્યો છે. જો કે વડોદરાના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે વિદ્યાર્થીઓની માંગ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવે. જો કે આજે વિદ્યાર્થીઓ લોલીપોપની મોટી પ્રતિકૃતિ બનાવી સત્તાધીશને આપવા આવ્યા હતા. જો કે લોલીપોપ સત્તાધીશને આપે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી હતી, જેથી ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે વિદ્યાર્થીઓની લોલીપોપ છીનવી તોડી નાખી હતી. વિદ્યાર્થીઓની માંગ કરી રહ્યા હતા કે અમને લોલીપોપ વીસી સરને આપવા દો. આજે 2 વિદ્યાર્થી સંગઠને વિરોધ કર્યો હતો. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે લોલીપોપ ખેંચવાના પ્રયાસ કરતા વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે વડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપી દેવામાં આવે. જૂનાગઢમાં વન્ય પ્રાણીઓ અનેક વખત રહેણાંક વિસ્તારમાં ઘૂસી જવાની ઘટના સામે આવતી હોય છે. સિંહ, દીપડા જેવા ખુંખાર વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા સ્થાનિકો ભય અનુભવતા હોય છે. અવારનવાર હુમલાની ઘટનાના વિડીયો પણ સામે આવે છે. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળના સિરિયાસ ગામે મોડી રાત્રે સિંહ શિકારની શોધમાં આવ્યા હતા, જ્યાં એક ગામની ભાગોળે એક વાછરડાનો શિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે આખલાએ આવીને સિંહો સામે ક્રોધ બતાવતા સિંહોએ શિકાર કરવાનું માંડી વાળ્યું હતું અને પીછેહટ કરી હતી. આ સમગ્ર ઘટના દૂર ઉભેલા વ્યક્તિઓએ મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જૂનાગઢમાં વન્ય પ્રાણીઓ અનેક વખત રહેણાંક વિસ્તારમાં ઘૂસી અવારનવાર હુમલાની ઘટનાના વિડીયો પણ સામે આવતા હોય છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગનો બનાવ સામે આવ્યો છે. આ આગ ઓટી બિલ્ડિંગના બીજા માળે આવેલા ઈએનટી વિભાગમાં એસીમાં લાગી હતી, જેનાથી આખા રૂમનું વાયરિંગ સળગતા ધુમાડાના ગોટીગોટા નીકળ્યા હતા. આગથી હોસ્પિટલ સ્ટાફમાં અફરાતફરી મચી હતી. ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે શોર્ટ સર્કિટના કારણે એસી બ્લાસ્ટ થયું હતું અને બાદમાં આગ લાગી હતી. બનાવને લઈ સ્થાનિક ફાયર બ્રિગેડ અને દાંડિયા બજાર ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી આગને કાબૂમાં લેતા તંત્રએ હાશકારો લીધો હતો. આ આગ રાત્રિના સમયે લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં વહેલી સવારે ઈએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી હોવાનો કોલ ફાયરને મળ્યો હતો. આ વિભાગની આસપાસ આવેલા વોર્ડમાં દર્દીઓ ભયનો માહોલ સર્જાયો હતો.